જય સતીમાં. તો આપણે આવી ગયા છીએ બાળારામમાં તમે જોઈ શકો છો બાળારામનો વ્યૂ. અને અમે 3 જણા આવી ગયા છીએ અને આ બ્લોગ ઉતાર્યો હર્ષદ પ્રજાપતિ અને આઈડી નામ મિલન બ્લોગ્સ 1 2 3. અને તમે જોઈ શકો છો કે વ્યૂ મસ્ત છે. કોમેન્ટમાં હર હર મહાદેવ લખતા જાજો. લેડો તો અમે આગળ હેડો, હું તમને બધું બતાવું. અને બધા બે વ્લોગર ચાલુ હાલ ઓમથી ઓમ જોઈ શકો છો વ્યૂ. અને પાણી પણ ખાસું છે ને શોર્ટકટ રસ્તો હોય આપણે કરતા રહીજો. તો આપણે અહીંથી નીકળી ગયા હતા તો ઘેર જવાનું જ થયું હતું, પણ હવે આજે બધા કે ધાર માતા થતા હો. તો હવે 3 જણા આવી ગયા છીએ ધાર માતા ને પેલું પડી આપણું બાઇક. એટલે ધાર માતાની લોકેશન આ રહી, ઓમ ફરવા જેવી ને સપોર્ટ કરતા રહીજો, લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહીજો. ને મને ખબર છે કે 2 અઠવાડિયું કે મહિનો જેટલું થયું છે વિડીયો નાખે, તો જેમ બને એમ સબસ્ક્રાઈબ કરતા રહીજો, કારણ કે વિડીયો તો આવશે તેમાં કારણ કે. અને હવે જોઈએ આપણે આગળ હેડીએ જેવું હોય. ને પૂરું જંગલની વચમાં આવેલું છે ધાર માતા મંદિર. ને ઓમ શાંત વાતાવરણ, ઓમ એટલે બેહવાની મજા અલગ આવે. શાંત વાતાવરણ ઓમ ધાર માતા મંદિર. અને બાળારામનો તો આપણે વહેલા વિડીયો ઉતારી લીધો હતો, પણ આ તો ફરવાનું થયું એટલે આપણે બાળારામનો પાછો વિડીયો ઉતારી દીધો હતો. હેડો હવે આગળ જુઓ તો હરી મંદિર ઠીકા મંદિર છે. આ મકાન જોઈએ બોકડા હોય બેહવા માટે. અને દેખો આ મારે બ્લોગ ઉતારી હર્ષદભાઈ જતીનભાઈ. હા લેડો તો આગળ બતાવીએ તમને, બનાવી લેજો છેલ્લે સુધી ને એન્ડ સુધી જોજો. સબસ્ક્રાઈબ બને એમ ચલો વધારે કરજો સપોર્ટ. લેડો તો આગળ અંદર જઈએ. તો બૂટ चप्पल बाल काट देता है અને आपके सामने किसी की भी नहीं चली. रूम कर लियो बजरंग बाला. जो તમે વ્યૂ દેખાતું જશે મહાકાળી માનું મંદિર. ને જો પહાડોની વચ્ચોવચ્ચ આવેલું વ્યૂ તમને દેખાતું જ છે મસ્ત. ને શાંત વાતાવરણ. તમે જોઈ શકો છો જો અંબાજી માનું મંદિર ને આવી જગ્યાએ ફરવા માંગતા હોય તો પાલનપુરથી 8 કે 9 કિલોમીટર દૂર આવેલી બાળારામ અને ધાર માતા મંદિર. બાળારામ અને ધાર માતા મંદિરને વચ્ચે કુલ 500 મીટર જેટલી ગેપ છે. ને જો તમે હાલનું વ્યૂ દેખાતું છે હોમેની સાઈડ પથ્થરિયામાં કે પથ્થરી ને પથ્થરની અંદર વસેલું છે ધાર માતા મંદિર. અને લેડો તો આગળ તમને બતાવીએ. હવે તો આવી લીધો ખાલી વ્યૂ જુઓ તમે. એટલી બધી જેવી જુએ એવી પબ્લિક હોતી નથી યાર. અને ફરવા લાયક સ્થળ. તો હવે આપણે મંદિરથી નીકળી જાવ બહાર. હવે ચોક આર્યામાં આવે છે. હવે જંગલમાં જવાનું વિચારીએ એવું લાગે મને, પણ જોઈએ શું કરી. લેડો પાછળ જો જંગલમાંથી રસ્તે આવ્યા હતા. અને જો ખાલી હોય વોટર ફાઉન્ટેન, આમ ઝરણા જેવું મજા આવે. જો પથ્થરની અંદરથી પાણી આવતું દેખાતું છે. અને ફરવાની મજા આવી ગઈ, કારણ કે જો 3 જણા એક વ્લોગ ઉતારે, એક ફરે, હું એ વ્લોગ ઉતારું. તો હવે આટલા નાના શોર્ટ વ્લોગમાં તમને ગમ્યું હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જાજો. તો મળીએ આવતા નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, જય સતીમાં. મળીએ તો જય માતાજી. તો જોઈ લો છેલ્લું વ્યૂ ઉપરથી પાણી આવતું હોય. તો જય માતાજી.